મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અનિરુદ્ધસિંહ જાડેજાને સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરાયા છે। જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરાયા છે। અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં જેલમાં બંધ હતા અને અનિરુદ્ધસિંહના પુત્ર રાજદીપસિંહને જામીન મળ્યા છે। જૂનાગઢથી અમદાવાદ કેમ ખસેડાયા તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। એકાએક જેલ ટ્રાન્સફર કરાતા અનેક તર્ક વિતર્ક પણ જોવા મળ્યા છે। અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં જેલમાં બંધ હતા જાડેજા। સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। જી ગૌરવ, ચોક્કસ જ મિત્તલ, રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા જો જૂનાગઢ જેલની અંદર હતા તેમને સાબરમતી જેલની અંદર ટ્રાન્સફર સાથે કરવામાં આવ્યા છે। અમિત ખૂંટ આત્મહત્યા કેસની અંદર તેને જૂનાગઢ જેલની અંદર બંધ છે રાખવામાં આવ્યા હતા। સુપ્રીમ કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફગાવ્યા બાદ અનિરુદ્ધસિંહને અચાનક જૂનાગઢમાંથી સાબરમતી જેલની અંદર ટ્રાન્સફર કરવામાં આવતા અને અનેક તર્ક વિતર્કો છે તે જોવા મળી રહ્યા છે। અનિરુદ્ધસિંહના પુત્ર રાજદીપસિંહ જાડેજા છે કે તેમને હાલમાં જ જામીન છે તે મળ્યા છે ને તે જેલની બહાર છે। જૂનાગઢ જેલમાંથી અનિરુદ્ધસિંહ જાડેજાને અમદાવાદ સાબરમતી જેલની અંદર ટ્રાન્સફર કરતા અનેક તર્ક વિતર્ક છે તે સર્જાયા છે અને કોના કહેવાથી આ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। જી આભાર માહિતી બદલ ગૌરવ।